આ રીતના ડેમો રાખેલ છે પાણીનો. ડેમા તરીકે અહીં હાલે છે, પાણી કાઢે છે. આ બધી સબમર્સી મોટર છે. આ ફાર્મર ગેરનું નાની કંપનીનું આ નાનું છે. સારા છે, 3-4 મોડલ છે. આ હાવ નાનું બ્લેક છે. એથી તમારે ખેતીવાડીને લગતા, ટ્રેક્ટરને લગતા કોઈ પણ ઓજાર બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો. આવો, જોવો, જાણો. બહુ જોવા જેવું છે ખરેખર. અહીંયા ભાણવડથી 3 પાટી આવ નજીક જ છે. તમને ખબર ન હોય તો લોકેશન ભાણવડ આવીને ગમે પૂછો એટલે તમને બતાવશે. જોવા જેવું, જાણવા જેવું બહુ મસ્ત મજાનું છે. પહેલો ગેટ છે. શું સ્વાગત, ખુશી મેળો તમારું સ્વાગત કરે છે. જય જવાન, જય કિસાન. તો ઓલી બાજુ પહેલો ગેટ ને આ બીજો ગેટ. ઓલું હા ભાણવડ 3 પાટી આવો રસ્તો ડાયરેક્ટ જામજોધપુર બાજુ જાય છે. એ રસ્તો છે. તો આ રીતના ખુશી મેળો લાગેલો હા અહીંયા મિત્રો, ખેડૂતભાઈ મિત્રો. તો જ્યાં જોઈએ ને આ બધે ડબ્બા માંડવી કાઢવાના, આ રોટા કટરો, એની કુટી પર આવે છે ઇલેક્ટ્રિક. જ્યાં બધી ટોટલી વસ્તુ આવે છે. આ ઓળણીઓ, મોસ્ટ ઓફલી ઓળણીઓ, રોટા કટર, હાથીલા અને આ ફૂકણીઓના ડબ્બા, આ બધી વસ્તુ વધારે જ છે. કારણ કે આજે આ બીજી અલગ પ્રકારના રોટા કટર છે. આ દૂધિયા કલરનું, આ નવું છે. આ નવા જ છે. ખબર નહીં આનો તો શું ડિમાન્ડ હોય, કઈ રીતના ખેતી થતી હોય. આખે આખું નવું છે. કંપની કંઈક નવી છે, અમેશ્વરની છે. આ બધી નવા છે, બહુ મોટા છે. આ બધા સારણા અંદર ડેમો હાલે છે. આ બધે તમારે શાકભાજીના અવનવી વસ્તુ, બકાલાને લગતા બધે બીજની કોથળીઓ, દવાઓ, ટોટલી વસ્તુ. અહીંયા દવા છે. અહીંયા સબમરી મોટર, નાની મોટી મોટર. આ રીતના ડેમો રાખેલ છે પાણીનો. ડેમા તરીકે અહીં હાલે છે, પાણી કાઢે છે. આ બધી સબમર્સી મોટર છે. આ ફાર્મર ગેરનું નાની કંપનીનું આ નાનું છે. સારા છે, 3-4 મોડલ છે. આ હાવ નાનું બ્લેક છે. એથી મોટું નથી મોટું. અને આ સારું, તમારે ઢોર હોય, કુસા હોય, તમે કટિંગ કરી નાના મોટા છે. આ રીતના ડૂસો થઈ જાય તો તમારે મોટો કંઈ નિરણ હોય, ડૂસા હોય તો તમારે ડૂસા કંઈ બગડે નહીં. આ મોટર બધે આ કોકના લીધા જેવા છે. સસ્તા આવે બહુ, એટલે કંઈ ભાવ નથી. નામી સારું જીસીબી છે. તો તમારે છે ને ડૂસો આવો થઈ જાય તો ઢોર ભાઈ ખાઈ શકે. ત્યાં દવા મળે છે. અને તમે કંઈ ઘોડાના જો શોખીન હોય ને ઘોડા માટે, તો આ બધા ઘોડાને લગતું જ છે. આખે આખું ગરધુને લગતું છે, ઘોડાને લગતું છે, ગાયોને લગતું. આ મોરડા ને ઘોઘરા ને બધું આ સારું છે. તાલપત્રી મળી જાય, પટ્ટા જા બધા રંગબેરંગી. આ બધું સારું છે. નાળા છે. અહીં મોટી દાંતી છે, 5 ટાઈપની દાંતી આવે ને એ છે. તો આ તમને ઘોડાનો તો બતાવી દીધો. તો આગળ જરાક આ વિભાગ સારો છે. આ નાની મોટી ઝીણી ઝીણી વસ્તુ મળે છે. તે કરવા વિઝિટ કરીએ થોડી વાર. અને આ એક સુવિધા ઠંડાની છે. આગળ ગાંઠિયાની છે, ગરમા ગરમ ગાંઠિયા સુવિધા છે, ગરમા ગરમ. અને એક અહીંયા છે 110 રૂપિયા કે ગુજરાતી થાળી મળે છે. અહીંયા ગુજરાતી થાળી છે. એ તો બંધ થઈ ગયું, પૂરું થઈ ગયું. એક આ વિભાગ હતો. આ નાના નાના તમારે કે અંદર હાંકવાય માંડવીમાં. તો આ નાના નાના હાવ જીનકા ટ્રેક્ટરના હાથીલા, નાના ટ્રેક્ટરના. ટ્રેક્ટર સામે ડેમામાં જ પડ્યા છે બધા. એક બ્લેક છે, ગુદિયા છે. એક ઓલી બધું મોટું પીડ્યું છે. આ રીતના બધા ટ્રેક્ટરો છે. તો આ ભાઈ સનેડા છે, 2 પીડા ડેમામાં. એક મોટો છે, આ એક એનાથી નાનો છે. ભાઈ છત્રી ઉપર ડિજિટલની છે. જોવા ભાઈ જિંદગી ટોપડી છત્રી છે. તડકો બડકો ન લાગે. મોટી બોમ્બો આવતી ને એ છત્રી વહી ગઈ. મોટા ટ્રેક્ટરમાં આવતી એવી. તો એક શિવ શક્તિના ઉપનાર છે. ખબર નહીં હેનું હોય, માંડવી વાવલવાનું હોય. એક હાથી પીડા છે. તો આ પ્રમાણે ખુશી મેળો છે. આ ઓપનર છે. બધી અલગ અલગ કંપનીનો ઓપનર છે. સામે સનેડા પીડા છે. આ બધી મોટી છત્રીવાળા છે. તો આ એક રોટા કટર બહુ મોટીનું છે. તો કેટલાનું હોય મને નથી ખબર પડતી. આમાં કે મારી અકલ કામ નથી કરતી ભાઈ. આમાં મિત્રો એટલી બધી વસ્તુ છે ને, અકલ કામ નથી કરે. મારું મગજ છે ને આખું હેંગ થઈ ગયો. કારણ કે વસ્તુ જ એટલી પ્રકારની છે ને, તો કઈ વસ્તુને નામ આવડે, કઈ વસ્તુ બતાવવી. અહીંયા દવા છે ને બધી સારી ક્વોલિટીમાં. હા, દવા બધી ઓરિજિનલ સારામાં સારી મળે છે. ખાતર છે, આ બધું ખાતર છે. આ દવા છે, એગ્રો છે. તો આ એક ડેમો છે તમારી સાથે, જે મકાઈમાંથી નાના નાના આવે ને એ ફોલીને આ રીતના
લોટ તો ખબર ને શું બનાવે છે, આવી રીતે બનાવી દઈએ છે. અને આ નાના છે, આ મોટા છે. તમારે ઘાસ ફૂસ કંઈ કાપવું હોય કાપીને આ રીતની બધી ભૂકો કરી દે. નીરણ છે સામે મકાઈ પડી છે. તો અહીંયા બધા બિયારણ મળે છે, દવાઓ મળે છે, અવનવી બધી વસ્તુ તમારે બધી લખાવવું પડે. અહીંયા પંપ છે ચાર્જિંગવાળા દવા છાંટવા માટેના. તો આ બધા ઝટકા મશીન છે. તમારે કંઈ જાનવર આવતા હોય ઢોરના તો એના માટેના બધા ઝટકા મશીન છે. સોલાર ઉપર જ છે ભાઈ. આ ચાર્જિંગવાળા પંપની તમારે નવી વસ્તુ કંઈ ઘટતી હોય બેટરી આ તે તો કટકે અલગ અલગ વિભાગમાં જડે જાય. તો હવે સેલો અહીંયા પૂરો થાય છે વિભાગ. એટલો બધો વિભાગ છે. હવે આ બધી નર્સરી છે. પોપિયા છે, આંબા છે, કેરીઓ છે. ડેમો તમારી સામે લટકી જ છે. આ બધા આ લટકે. આ ઝટકા મશીનો છે. તો આ હિંગડાવાળું ટ્રેક્ટર છે. ટોલી પર સાથે આ નાનો શિંગડાવાળું ટ્રેક્ટર નાની સમજી ટોલી પર આવે છે અને બેસવાની આ રીતની જગ્યા પણ આવે છે. તો તમારે હિંગડાવાળું ટ્રેક્ટર લેવું હોય તો હાવ ઇઝી છે. તમારે બધું સારું છે. નાનું છે. આ એક મોટું છે. ઓલી બાજુ હાવ નાનું છે, ટોલી વગરનું છે. તો આવી રીતે બધી સુવિધા સારી મળે છે કૃષિ મેળામાં. તો અહીંથી બધી પાઇપોની વસ્તુ લાગુ પડે છે. નાની બધી વસ્તુ છે. આ નાનો ટ્રેક્ટર શિંગડાવાળું. તો આ બધી અહીંથી વધારે પડતા સ્ટોર છે ને બધા ખાતરના અને દવાના જ લાગુ પડે છે. આમને માલો આગળ જઈએ. છેલ્લો એક વિભાગ બાકી રહ્યો. આ બધા પંપ છે. એ બધે ફ્રૂટના મળે છે. બધી આ રીતના ફ્રૂટ આખા નર્સરી ટાઈપના છે. કારણ ડીમાં પણ બતાવે છે અહીંયા. દવા, ખાતર, એક બધી વસ્તુ. આ બધી પાઇપ. એક મિત્ર તમે ગોબર ગેસનું બતાવવા બહુ સારામાં સારું છે. જો અહીંયા છે આજીવન ગેસ. આ હે ને ગોબર ગેસનું આખું બાટલું આજીવન. આમાં બહુ સુવિધા સારી છે. બધી રીતે આ બધા બાટલામાં તમારે ગેસના બાટલા અત્યારે વધી ગયા છે. તો આ મેન એનો સાહેબ છે, સમજાવે છે. એટલે કે 5 ફૂટનો ખાડો કરીને તમારે નીચે ઉતારી દેવાનો. તો આજીવન તમારે ગેસ મારે બાટલા ટૂંકમાં એમ કે બાટલા ભરાવવા ના જવું પડે. તમે આજીવન ગોબર ગેસ ઉપર સાણિયા ખાતરથી પશુના ખાતરથી ઢોરના ખાતરથી તમારે આ રીતના ચાલે. આટલો સ્ટોરેજ ભર્યો તમે એટલો બંનેનો પડ્યો તો તમારી પાસે એટલે તમારે બીજી કઈ જરૂર નથી. તમારે શું કરવાનું, આવીને સીધો ચૂલો રસોઈને વાપરવાની, પાછું હા નાખવાનું, કામ ચાલુ કરી દેવાનું. જેથી આવ્યા તે દિવસ તો આ બધી નાના ઓપનર છે, મશીન છે. તમારે આ એક મોટું છે, આ બધી નાના છે. તમારે જો ઘાસ ફૂસ કાપીને ઢોરને ખવડાવવું હોય તો હેલું પડે. આનાથી એને બગાડ પણ ના થાય. તો નાના કટકા કરીને આ રીતના કરી નાખે. કેટલા બધા પડ્યા, લગભગ 14-15 હજારમાં, 14-15 હજાર આસપાસ પડે છે. જો આ બધે સેલા વિભાગ મિત્રો અહીંયા ખેડૂતભાઈ અહીંયા પૂરો થાય છે. હવે ભીહોના ઢોરના બધા કુરકુરિયા હે, ભૂંગળા હે. अरे ये बनोगे वो बात अलग प्रकार यूज करोगे, सालों साल बनाओगे। कुरकुरे बढ़िया कहीं पड़े डेमो जो કુરકુરિયા બનાવવાનું सब पड़े भाई, इधर देखो प्रेस करोगे तो આ બધા ઢોરના ભૂંગળા હે. ના ખબર નથી પડતી આવે જંગલ ગાંવ કેમેરા, જંગલ ગાંવ કેમેરા. આ બધા હિન્દી હે, ખબર નહીં શેના હોય. કાળા ભૂંગળા હે. 200 रुपये का તો અહીંયા બધે છેલ્લો વિભાગ પૂરો થાય ભાઈ. બધી લાકડાની વસ્તુ ખબર ને શું હોય. આ બધી લાકડા જેવી વસ્તુ છે. બધી બીજ છે કે કિવારની. તો અહીંથી થાય ગેટ પૂરો. હવા ખાઈએ થોડીક, ટાઢો પવન ખાઈએ.
તો રામ રામ સીતારામ મહાદેવ હર. તો ખેડૂતભાઈ મિત્રો, કૃષિ મેળો અહીંયા પૂરો થાય છે. તો ફરી મળીશું નવ બ્લોકમાં. હર હર મહાદેવ, જય શ્રી રામ.